જય જવાન જય કિસાન જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આપણે પશુને દિવસે ને દિવસે દાણના અને ખોવાના ભાવ વધતા જાય છે અને એ પણ આપણે બજારમાંથી લઈએ તો કેવું આવતું હોય એનો કોઈ વિશ્વાસ છે નહીં, કેમ કે આજકાલ ભેળસેળ પણ ઘણી બધી વધી ગઈ છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે મારી પાસે તમે જોઈ શકો છો દાણના મશીન વિશે, કે આપણા ઘરે આવું એક મશીન લઈ લઈએ તો આપણા પશુને આપણે જેવું દાણ ખવડાવવું એવું હાથે બનાવી અને ખવડાવી શકીએ. તો ચાલો આપણે ડિટેલમાં માહિતી લઈએ આ મશીન વિશે, કે આમાં આપણે કઈ રીતના દાણ બનાવી શકીએ અને કેટલા કેટલા કેપેસિટીના મશીન આવતા હોય છે, આપણે કયું મશીન લેવું. તો ચાલો એની ડિટેલમાં માહિતી લઈએ. હેલો પશુપાલક મિત્રો, આપણે રાજકોટથી મિલ્વિન એગ્રો મશીનરીમાંથી આપણે આ દાણ બનાવવા માટેના મશીન બનાવીએ છીએ. જે એટલે તમે અત્યારે જે તૈયાર દાણ લઈને ખવડાવો છો એના નાના મશીન છે કે તમારી જાતે જ તમે બનાવી શકો છો. આપણી પાસે એમાં અલગ અલગ 3 મોડેલ છે. 3 હોર્સ પાવરનું મશીન છે, એની કેપેસિટી 50 થી 60 કિલો હોય છે. એનાથી મોટું આવે છે 5 હોર્સ પાવરનું મશીન, એ કલાકે 1.25 કિલો આસપાસની કેપેસિટી ધરાવે છે. એનાથી મોટું મશીન આવે છે આપણે 10 હોર્સ પાવરનું, જે 200 થી 250 કિલોની કેપેસિટી ધરાવે છે. તો હવે આપણે તમને લાઈવ ડેમો પણ બતાવીશું મશીન ચાલુ કરીને. તો તમે જોઈ શકો છો આમાં તમારી મેળે તમે બધું અનાજ છે, કઠોળ છે, જે પણ ખવડાવવા માંગતા હોય બધું મિક્સ કરીને આ મશીનની અંદર નાખીએ એટલે દાણ બનીને તૈયાર થઈ જાય છે. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો દાણ આપણું તૈયાર થઈને મશીનમાંથી બહાર આવે છે. પછી આપણે એ જણાવી દેજો કે આપણે દાણ બનાવવામાં બધા અનાજ કઠોળ છે બધી વસ્તુ લઈએ કે ને આપણે જેનું દાણ બધી વસ્તુ આમાં ચાલે છે. અનાજ છે, કઠોળ છે, કપાસિયા છે, કોઈ પણ વસ્તુ ચાલશે આમાં. આમાં તમે કોઈ પણ પ્રકારના દેશી ઓળિયા છે એ પણ તમારી રીતે આમાં બનાવી શકો છો. પરિવાર આપનો એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર કહી દેજો, એટલે જે કોઈને કોન્ટેક્ટ કરવો હોય કોન્ટેક્ટ કરી શકે. આપણે કંપની રાજકોટમાં આવેલી છે, ગોંડલ ચોકડી પાસે. મોબાઈલ નંબર છે 9714444428. તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. પછી કોઈ પશુપાલક હોય એને વધારે સ્ટોક કરવો હોય તો સ્ટોકમાં એ કેટલાક દિવસ રહેતો હોય છે કે વાતાવરણ ઉપર આધાર રાખે છે. જેવું વાતાવરણ અત્યારનું વાતાવરણ હોય તો 15-20 દિવસનું હોય છે. ભાઈ ચોમાસા જેવું વાતાવરણ હોય તો 7-8 દિવસનું બનાવી શકે છે. અને આ મશીન આપણે તાજું ખવડાવવા માટે જ છે, તો વધારે પડતો સ્ટોક ના કરી એના માટે જ આ મશીન છે. બને એટલું તાજું. હા, તાજું ખવડાવવા માટે જ છે. એટલા માટે તો આ મશીન છે કે આપણે બજારમાંથી પડતર લેવાનું. હા, બજારમાંથી જે પડતર આવે છે એના બદલે તાજું, ચોખ્ખું ને તમારી નજર સામે. મિત્રો, આપણે બધા જોઈએ છીએ અત્યારે દિવસે ને દિવસે દાણના છે, ખોવાના છે, ભાવ વધતા જાય છે. અને તો પણ આપણે જેવું પશુને ખવડાવવું હોય એવું આપણે ખવડાવી શકતા નથી. એ આપણે બજારમાંથી લેતા હોય એ કેવું આવતું હોય, ભેળસેળ વાળું આવતું હોય, અને એક ઘરે આપણે આવું એક મશીન લઈ લઈએ તો આપણે પશુને આપણે એમ વિચારીએ કે આપણે પશુને અત્યારે મકાઈનું દાણ ખવડાવવું છે કે ઘઉંનું દાણ ખવડાવવું છે કે અન્ય કઠોળનું. માનો કે આપણે એ દાણમાં આપણે જડીબુટી નાખી અને જડીબુટી વાળું દાણ ખવડાવવું છે તો આપણે જાતે બનાવી એ પણ દાણ ખવડાવી શકીએ. તો દરેક ખેડૂતને મારી તો વિનંતી છે કે જે કોઈ પશુપાલન કરતા હોય તો એવા ખેડૂતે એકવાર આવું મશીન લઈ અને આપણે જાતે જ આપણા પશુને જેવું દાણ ખવડાવવું એવું આપણે ખવડાવી શકીએ અને સારું એવું એમ કહેવાય કે આપણને દૂધનું ઉત્પાદન મળે. તો મિત્રો, આજના વિડીયો પર આટલું જ. આવી રીતે આપણે મળતા રહીશું નવી નવી માહિતી સાથે. જય જવાન જય કિસાન જય ગૌ માતા.